નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હસમુખ પટેલ સાહેબ દ્વારા એક મહત્વની માહિતી આપવામાં આવી છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। હસમુખ પટેલ સાહેબ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે મે 2025 સુધી કોન્સ્ટેબલની તેમજ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2025 સુધી પીએસઆઈની જે પરીક્ષા છે એ પૂર્ણ થશે। આથી બાકી ભરતી પ્રક્રિયા જે છે કોન્સ્ટેબલ અને પીએસઆઈની એ પૂર્ણ થશે। એટલે કહી શકાય કે અત્યારથી નિયર અબાઉટ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા પૂરા થવામાં 1 વર્ષ અને પીએસઆઈની ભરતી પરીક્ષા પૂરા થવામાં નિયર અબાઉટ 1.5 વર્ષ લાગશે। હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં આવી ગયા છે કે સર શું અત્યારે પરીક્ષા નથી તો તૈયારી અત્યારથી કરીએ કે નહીં કરીએ, જોબ કરીએ કે ના કરીએ, જોબ ચાલુ કરી દઈએ કે જોબ છોડી દઈએ, સમજાતું નથી શું કરી શકાય। મિત્રો, હું પહેલાં તો હસમુખ પટેલ સાહેબને ખૂબ આભાર કહેવા માગું છું કે એક પરફેક્ટ ટાઈમ ટેબલથી એમને આપીને વિદ્યાર્થીઓને જે મૂંઝવણ છે એને ક્લિયર કરી નાખ્યું છે। પહેલાં તો આપણે વાત કરીએ કોન્સ્ટેબલની પરીક્ષા પદ્ધતિની, તો એમાં 5 કિલોમીટર રનિંગ છે જે કહેવાય છે કે નવેમ્બરની આસપાસ લેવામાં આવશે અને પીએસઆઈની અંદર પણ 5 કિલોમીટર રનિંગ નવેમ્બરની આસપાસ લેવામાં આવશે। ત્યાર પછી જે કોન્સ્ટેબલનું પેપર છે એ માત્ર એક જ પેપર છે જે ઓએમઆર સીટ પર આધારિત રહેશે, ઓએમઆર પદ્ધતિ પર આધારિત રહેશે અને એ પરીક્ષા નવેમ્બરમાં જ્યારે ફિઝિકલ ચાલુ થાય છે તો નવેમ્બર અને ડિસેમ્બર 2 મહિનાની આસપાસ ફિઝિકલ પૂરું થશે અને ફેબ્રુઆરી અથવા માર્ચની આસપાસ એ લોકો લેખિત પરીક્ષાનું આયોજન કરશે અને મેની આસપાસ આખી પરીક્ષા પદ્ધતિ જે છે એ પૂર્ણ થઈ જશે। એટલે કહી શકાય કે પરીક્ષા પદ્ધતિ પૂર્ણ થવામાં મેન છે, એવું નથી કે મેમાં પરીક્ષા લેશે। એટલે એમ કહી શકાય કે અત્યારથી જો જોવા જઈએ તો તમારી પાસે 1 વર્ષ છે લેખિત પરીક્ષા માટેની અને એની અંદર કોઈ પણ વિદ્યાર્થી જો જોબ વગેરે પણ કરતો હોય તો સવારે કે સાંજે એ જો કોઈ જે પોતાનું એજ્યુકેશન છે એને ટાઈમ આપી શકે છે અને ફિઝિકલ છે એને ટાઈમ આપી શકે છે અને દિવસની અંદર એ જોબ કરી શકે છે। એટલે કહી શકાય કે એકદમ બેસ્ટ ટાઈમિંગ આપ્યું છે જે કોઈ વિદ્યાર્થી જોબની સાથે તૈયારી કરવા માંગતો હોય। સાથે સાથે એવા વિદ્યાર્થીઓ જે પહેલી વખત કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા હોય અથવા તો એનું લેવલ હજુ 0 હોય તો એ વિદ્યાર્થીઓ માટે પણ એક સારા સમાચાર છે કે એમને 1 વર્ષ મળશે। એનો મતલબ એ છે કે જે વિદ્યાર્થીઓ હજુ 2-3 વર્ષથી તૈયારી કરી રહ્યા હતા એ લોકો જો દિવસની અંદર 4 થી 6 કલાક આપી રહ્યા છે તો એ વિદ્યાર્થીઓ એના લેવલ સુધીની તૈયારી કરી શકશે। એટલે કહી શકાય કે આ જે ટાઈમિંગની જાહેરાત કરી છે એ ટાઈમિંગની જાહેરાતમાં વિદ્યાર્થીઓ એક ટાઈમ ટેબલ સેટ કરીને તમામ તૈયારીઓ કરી શકે છે। તો જે વિદ્યાર્થીઓ એમ વિચારતા હોય કે પરીક્ષા હજુ બહુ લેટ છે, આરામથી તૈયારી કરીશું, વિચારીશું, હજુ તો ટાઈમ છે, તો એટલું યાદ રાખજો મિત્રો, સફળ થવા માટે જે તમને ટાઈમ મળ્યું છે એટલું જ ટાઈમ બીજાને પણ મળ્યું છે। તો એ વિદ્યાર્થીઓ જો મહેનત કરી ગયા અને તમે હજુ કાલ ઉપર રાખશો તો આ મેરિટ પદ્ધતિ છે, મેરિટમાં 1 માર્ક પણ એમનું વધારે હશે એનું મતલબ તમે અનસક્સેસ થઈ જશો। તો જો મહેનત કરવી હોય, સફળ થવું હોય તો અત્યારથી સફળતાની તૈયારી શરૂ કરી દેજો। ઓકે, કોઈ પણ તમારે માહિતી હોય, ચર્ચા કરવી હોય તો એના ચર્ચા માટે તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો। આપણે એના માટે એક અલગથી એક વિડીયો તૈયાર કરીશું। જય હિન્દ, જય ભારત।